તો સર્વપિતૃ અમાસની રાત્રે જો તમે આ જગ્યાએ ફેંકી દેશો એક ચપટી મીઠું, તો તમારું ઘર સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરાઈ જશે. મિત્રો, 21 સપ્ટેમ્બર 2025 રવિવારે આવતી સર્વપિતૃ અમાસની રાત્રે જો તમે ઘરમાં આ જગ્યાએ ચૂપચાપ એક મુઠ્ઠી મીઠું ફેંકી દેજો, માતા લક્ષ્મીજી અને પિતૃઓના આશીર્વાદથી તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે. તમારી દરેક મનોકામના પૂર્ણ થશે, કારણ કે આ દિવસ ખૂબ જ ખાસ છે. સર્વપિતૃ અમાસનો આ દિવસ પિતૃઓની કૃપા અને શાંતિ માટે અત્યંત મહત્વનો માનવામાં આવે છે. આ દિવસે સૂર્યગ્રહણ પણ છે, જે આ દિવસની શક્તિને વધુ તીવ્ર બનાવે છે. એવું માનવામાં આવે છે કે કેટલીક વાર મોટી પૂજા અને અનુષ્ઠાથી જે મનોકામના પૂરી નથી થતી, તે આ મીઠાનો ઉપાય કરવાથી પૂર્ણ થઈ શકે છે. આ ઉપાય ઘણા લોકોએ કર્યો છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસપણે ફળ મળ્યું છે. જો તમે પણ આ ઉપાયને 21 સપ્ટેમ્બર 2025 સર્વપિતૃ અમાસની રાત્રે એટલે કે રવિવારે આ ઉપાય કરવા માંગો છો, તો પહેલા આ ઉપાયને સારી રીતે સમજી લેજો, સાંભળી લેજો અને પછી કરજો. આ ઉપાય કરવાથી તમને ચોક્કસ ફળ મળશે. તો ચાલો જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે, ઘરમાં રાત્રે કઈ જગ્યાએ કરવાનો છે અને રાત્રે કેટલા વાગ્યે કરવાનો છે, અને આ ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું તે અંગેની તમામ માહિતી આપીશું. પરંતુ તે પહેલા કોમેન્ટ બોક્સમાં જય શ્રી વિષ્ણુ અને જય માતા લક્ષ્મી જરૂરથી લખજો. સાથે આ વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો જાણીએ સર્વપિતૃ અમાસની રાત્રે આ ઉપાય કયા સમયે કરવાનો છે. પરંતુ તે પહેલા જાણીએ કે આ ઉપાય કોને કરવાનો છે. તો જુઓ, સીધી વાત એ છે કે આ મીઠાનો ઉપાય શા માટે કરવામાં આવે છે. તે દરેક મનોકામના પૂર્ણ કરવા માટે અને જીવનના દુઃખ અને સમસ્યાઓને દૂર કરવા માટે, અથવા તો તમારું કોઈ મોટું કામ છે જે પૂર્ણ નથી થઈ રહ્યું, જે વ્યક્તિ પોતાની મનોકામના પૂર્ણ કરવા માંગે છે, તો તે આ ઉપાય કરી શકે છે. જો માતા અને બહેનોમાંથી કોઈ પોતાના ઘરની સુખ શાંતિ માટે અને ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે, તો ઘરની મોટી માતા બહેનોએ ખાસ કરીને મીઠાનો આ ઉપાય કરવો જોઈએ. કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ ખાસ ઉપાય કરે છે, તો તેનું પરિણામ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. અન્યથા આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, પછી ભલે તે વૃદ્ધ હોય, નાનો હોય કે બાળક હોય. જે વ્યક્તિ સર્વપિતૃ અમાસની રાત્રે આ મીઠાનો ઉપાય કરે છે, તો તેને એ ઉપાયનું ફળ બહુ જલ્દી મળે છે. કારણ કે આ રવિવાર અને સર્વપિતૃ અમાસનો દિવસ ખૂબ જ ખાસ છે. સાથે સૂર્યગ્રહણનો યોગ પણ છે, જેનાથી ભગવાન શ્રી વિષ્ણુ અને પિતૃઓ ખૂબ જ સરળતાથી પ્રસન્ન થઈ જાય છે. તો ચાલો હવે જાણીએ કે આ એક મુઠ્ઠી મીઠાનો ઉપાય કેવી રીતે કરવાનો છે. પરંતુ તે પહેલા જાણીએ કે આ ઉપાય રાત્રે કયા સમયે કરવાનો છે. તો જુઓ, આ એક મુઠ્ઠી મીઠાનો ઉપાય સર્વપિતૃ અમાસની સાંજે પ્રદોષ કાળના સમયે કરવાનો છે. હવે ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન હશે કે આ પ્રદોષ કાળનો સમય ક્યારે છે. તો ચાલો તમને જણાવી દઈએ. પ્રદોષ કાળનો સમય સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યા સુધીનો હોય છે. જો તમે આ સમય દરમિયાન આ ઉપાય કરો છો, તો તમને તે ઉપાયનું પરિણામ ચોક્કસ મળશે. તો સાંજે 6 થી 7 વાગ્યા સુધી મીઠાનો આ ઉપાય કરી શકો છો. તો પણ હવે ઘણા લોકો આ પ્રશ્ન ચોક્કસ પૂછે કે અમે નોકરીએ જઈએ છીએ, અમે કામ માટે બહાર જઈએ છીએ, અને જો અમને આવવામાં મોડું થાય તો તે જગ્યાએ શું કરવું. તો જુઓ, એ લોકોએ પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જો તમને ઘરે આવવામાં મોડું થાય તો આ ઉપાય રાત્રે 7 કે 8 વાગ્યા સુધીમાં કરી શકો છો, અને તમે મોડામાં મોડું રાત્રે 12 વાગ્યા સુધી પણ કરી શકો છો. કારણ કે સર્વપિતૃ અમાસની જે રાત્રિ હોય છે, આ દિવસ ભાગ્યે જ આવે છે, અને આવો દુર્લભ સંયોગ આખા વર્ષમાં માત્ર એકવાર જ આવે છે. સૂર્યગ્રહણનો યોગ પણ આ દિવસને વધુ પવિત્ર અને શક્તિશાળી બનાવે છે. તેથી જ સર્વપિતૃ અમાસની રાત્રે જ્યારે પણ તમને સમય મળે ત્યારે તમારે આ ઉપાય કરવો જોઈએ. જો તમે કોઈ કાર્યમાં વારંવાર નિષ્ફળ જઈ રહ્યા છો
અથવા આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો તો સર્વ પિતૃ અમાસની રાત્રે આ ખાસ ઉપાય અવશ્ય કરવો જોઈએ. મિત્રો, આ દિવસે શક્ય હોય તો આ ઉપાયને સમય મર્યાદામાં કરો, પરંતુ જો કોઈ કારણસર તમે તે કરી શકતા નથી તો તમે તેને થોડું મોડું પણ કરી શકો છો. તમને તમારા ઉપાયના પરિણામો ચોક્કસ મળશે. તમારે માત્ર એક મુઠ્ઠી મીઠાનો આ ઉપાય કરવાનો છે. જો કોઈ કારણે તમારા જીવનમાં ધન અને સમૃદ્ધિની સમસ્યા છે, જો તમે પૈસાને લઈને ખૂબ જ ચિંતિત છો, ઘણી વખત તમે ખૂબ મહેનત કરો છો, સખત મહેનત કરવા છતાં તમને તે કાર્યમાં સફળતા નથી મળતી, જો તમે કોઈ કાર્યમાં નિષ્ફળ જઈ રહ્યા છો અથવા આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો તો સર્વ પિતૃ અમાસની રાત્રે આ ખાસ ઉપાય અવશ્ય કરવો જોઈએ. તો ચાલો જાણીએ આ ખાસ ઉપાય વિશે. પરંતુ તે પહેલા જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન અને જય માતા લક્ષ્મી જરૂરથી લખજો, જેથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ, માતા લક્ષ્મી અને પિતૃઓની કૃપા હંમેશા તમારા પર અને તમારા પરિવાર પર બની રહે. તો ચાલો હવે જાણીએ આ એક મુઠ્ઠી મીઠાનો ઉપાય કેવી રીતે કરવાનો છે. મિત્રો, સર્વ પિતૃ અમાસની રાત્રે તમારે તમારા ઘરમાં આ જગ્યાએ એક મુઠ્ઠી મીઠું રાખવાનું છે અને જો તમે રાત્રે આ ઉપાય કરો છો તો સમજી લો કે તમને દેવી લક્ષ્મી અને પિતૃઓ તરફથી એવું વરદાન મળે છે કે તમારા ઘરમાં ક્યારેય નિર્ધનતા નહીં આવે. તમારા જીવનમાંથી નિર્ધનતા અને ગરીબી હંમેશ માટે દૂર થઈ જશે. તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્રમાં મીઠું ખૂબ જ અસરકારક છે. સમજી લો કે આનો ઉપાય કરવાથી વ્યક્તિના જીવનમાંથી દરિદ્રતા અને નિર્ધનતા રાતોરાત દૂર થઈ શકે છે અને દેવી લક્ષ્મીની કૃપા એવી રીતે વરસે છે કે તે ઘરમાં ગરીબી અને દરિદ્રતા ક્યારેય પાછી નથી આવતી. અને સાથે જ અમે તમને જણાવી દઈએ કે મીઠું તમારા જીવનમાંથી નકારાત્મકતાને સંપૂર્ણપણે દૂર કરે છે. તો જુઓ, દરેક વ્યક્તિ પોતાના જીવનમાં વધુમાં વધુ સુખ અને સમૃદ્ધિ મેળવવા માંગે છે. તેથી તેના ઘરમાં, તેના પરિવારના તમામ સભ્યોના જીવનમાં નિર્ધનતા અને દરિદ્રતા ક્યારેય ન રહેવી જોઈએ અને ઘરની દરેક વ્યક્તિ તેના જીવનમાં સફળ થતી રહે. તે માટે ચાલો જાણીએ કે મીઠાની મદદથી તમે તમારા જીવનમાં સફળતા, સુખ અને સમૃદ્ધિ કેવી રીતે પ્રાપ્ત કરશો અને તમે તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જાને હંમેશની માટે દૂર કરી શકશો. જો તમે આ ઉપાય કરો છો તો સમજી લો કે નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં ક્યારેય રહેતી નથી. જ્યારે નકારાત્મક ઉર્જા ઘરમાં હાજર હોય છે ત્યારે વ્યક્તિ તેના જીવનમાં નકામા ખર્ચને લઈને ખૂબ જ ચિંતિત થઈ જાય છે. તે જ સમયે ઘણી બધી મુશ્કેલીઓ અને ઝઘડાઓ થાય છે. જો તમારા ઘરમાં ક્યાંક નકારાત્મક ઉર્જા છે, તેને દૂર કરવા માટે મીઠાથી સારો કોઈ ઉપાય નથી. જો તમે આ મીઠાના ઉપાયને કરશો તો તમને તમારા જીવનમાં ક્યારેય કોઈ સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં. ઘણા લોકો કહે છે કે તેમના કામમાં ઘણી મુશ્કેલી આવે છે અને કામ પૂરું થતું નથી અથવા નવું કામ પૂરું થતાં પહેલા જ બગડી જાય છે. તેથી જે લોકો આવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેઓ કોઈ પણ કાર્ય કરવા માંગે છે પરંતુ તે કરી શકતા નથી. કોઈ કારણ છે જેના કારણે તમે તમારું કામ કરી શકતા નથી. જો તમને વારંવાર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમારે શું કરવું જોઈએ? તો તમારે સિંધવ મીઠું લેવાનું છે. થોડું સિંધવ મીઠું અને એક રૂમાલ લો. તમારે સફેદ રંગનું કાપડ એટલે કે રૂમાલ લેવાનો છે અને તે રૂમાલની અંદર થોડું સિંધવ મીઠું રાખવાનું છે અને તેને સારી રીતે બાંધી લો. હવે તમે જ્યાં પણ જાઓ, જ્યાં પણ રહો, જ્યાં પણ કામ કરો, ત્યાં આ મીઠું હંમેશા રૂમાલની અંદર તમારી સાથે રાખવું જોઈએ. આ ઉપાય કરવાથી તમે જોશો કે તમારા જીવનમાં મોટી સમસ્યાઓ આવી હતી જેના કારણે તમે તે કામ કરી શકતા ન હતા જે તમારા કામમાં અડચણો ઊભી કરી રહ્યા હતા. તમે જે કાર્ય વારંવાર કરી રહ્યા હતા પરંતુ તે પૂર્ણ ન થઈ રહ્યું ન હતું, અથવા તમે કંઈક કરવા માંગતા હતા પરંતુ તે પ્રાપ્ત કરવામાં સક્ષમ ન હતા, તો આ ઉપાય અજમાવો અને તમને રાતોરાત તમારા જીવનમાં તેનો ચમત્કાર જોવા મળશે. તો આ એક ખૂબ જ ખાસ અને વિશેષ ઉપાય છે. આ ઉપાય તમારે સર્વ પિતૃ અમાસની રાત્રે અવશ્ય કરવો જોઈએ.
ચાલો હવે બીજા ઉપાય વિશે વાત કરીએ. આ ઉપાયને કરવા માટે તમારે શું કરવાનું છે? તમારે થોડું મીઠું લેવાનું છે. જે સિંધવ મીઠું હોય છે તે સિંધવ મીઠું લેવાનું છે અને તમારે આ સિંધવ મીઠાને પાણીમાં નાખવાનું છે. જેનાથી તમે ઘરમાં કચરાપોતા કરો છો અને તેને નાખ્યા પછી તમારે આ પાણીથી ઘરમાં કચરાપોતા કરવાના છે. તેથી જ્યારે તમે સિંધવ મીઠું નાખ્યા પછી તમારા ઘરમાં કચરાપોતા કરો છો તો સમજો કે જે કામ વર્ષોથી નહોતું થતું, ઘરમાં પૈસા આવતા નહોતા કે ઘરમાં ઘણી મુશ્કેલી હતી, ઘણો નકામો ખર્ચ હતો, આવી સમસ્યાઓ, આવા મોટા દુઃખ તમારા જીવનમાંથી, તમારા ઘરમાંથી દૂર થઈ જશે અને તમારા જીવનમાં ક્યારે પાછા નહીં આવે. તેથી આ એક ખૂબ જ સારો ઉપાય છે. તમારે આ ઉપાય પણ આ દિવસે ચોક્કસથી કરવો જોઈએ. તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા સંપૂર્ણપણે દૂર થઈ જશે અને આખું વર્ષ ખુશીઓથી ભરાઈ જશે. તો ચાલો હવે ત્રીજા ઉપાય વિશે વાત કરીએ. અને ત્રીજો ઉપાય જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે એક વાટકી મીઠાનો ઉપાય. તમારે તેને ઘરમાં ક્યાં રાખવું જોઈએ અને આ મીઠાની વાટકી તમારા જીવનમાં કેવી રીતે ચમત્કારનું કામ કરશે? જો તમે આ ઉપાય કરશો તો તમારા જીવનમાં ઘણી સફળતા પ્રાપ્ત કરશો અને સુખ સમૃદ્ધિ પણ પ્રાપ્ત કરશો. તમારું નસીબ એટલું મજબૂત બની જશે કે તમારું નસીબ હંમેશા તમારો સાથ આપશે. તો તમારે શું કરવું પડશે? તમારે અહીં સિંધવ મીઠું લેવાનું છે. કેટલું લેવાનું છે? કાચની એક વાટકી લેવાની છે. તેની અંદર તમારે સિંધવ મીઠું નાખવાનું છે. હવે તમારે આ કાચની વાટકી કે જેમાં સિંધવ મીઠું નાખેલું છે તેને તમારા બાથરૂમમાં રાખવાનું છે. તેથી જો તમારી પાસે બાથરૂમમાં જગ્યા છે તો તમે તેને બાથરૂમમાં રાખી શકો છો. નહીંતર આ મીઠું ઘરમાં એવી જગ્યાએ રાખવું જોઈએ જ્યાં તમે તેને સરળતાથી જોઈ શકો. તમારે આ મીઠું એવી જગ્યાએ રાખવાનું છે જ્યાં તે સરળતાથી દેખાય. સૌથી પહેલા તો આ ઉપાય કરીને તમારા ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય. પરંતુ આ ઉપાયમાં ખાસ ધ્યાન રાખો કે આ મીઠું દર 15 દિવસે બદલવું અત્યંત આવશ્યક છે. આ ઉપાય કરવાથી તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે અને પિતૃઓની કૃપા પણ પ્રાપ્ત થાય છે. તો આ ઉપાય પણ સર્વ પિતૃ અમાસની રાત્રે અવશ્ય કરવો જોઈએ. મિત્રો, તે સાથે જ સર્વ પિતૃ અમાસના દિવસે અમુક સરળ ઉપાયો પણ અવશ્ય કરી લેવા જોઈએ. કેમ કે આ ઉપાયો કરવાથી તમને તેનું પરિણામ બહુ જ જલ્દી મળશે. મિત્રો, મીઠું રાહુ અને કેતુના અશુભ પ્રભાવોને દૂર કરે છે તેમજ સૂર્યગ્રહણના પ્રભાવને પણ ઓછો કરે છે. તે શારીરિક થાક દૂર કરવાનું પણ કામ કરે છે. જો તમે પણ આમાંથી પસાર થઈ રહ્યા હો તો સર્વ પિતૃ અમાસની રાત્રે સૂતા પહેલા પાણીમાં એક ચપટી મીઠું ઉમેરો અને તેનાથી તમારા હાથ પગ ધોઈ લો. તેનાથી શરીરમાંથી થાક દૂર થશે અને ઊંઘ પણ સારી થશે. મિત્રો, તે સાથે જ જો તમે લાંબા સમયથી કોઈ ચિંતામાં ડૂબી ગયા છો તો સર્વ પિતૃ અમાસના દિવસે આખું મીઠું ખરીદીને તેને પૂજા સ્થાન પર કે મંદિરમાં રાખો. ત્યારબાદ આ મીઠાને ઘરના એવા કોઈ ખૂણામાં કે સ્થાન પર મૂકી રાખો જ્યાં અંધારાનું પ્રમાણ વધુ હોય છે. ત્યારબાદ બીજા દિવસે આ મીઠાનો ઉપયોગ તમે રસોડામાં કરી શકો છો. આ ઉપાય કરવાથી ટૂંક સમયમાં જ તમારી ચિંતા દૂર થઈ જશે. મિત્રો, પૂર્વજો ખીરને ખૂબ જ પસંદ કરે છે. તેથી સર્વ પિતૃ અમાસના દિવસે ખીર બનાવીને બ્રાહ્મણને ભોજન સાથે ખવડાવવાથી ઘણું પુણ્ય મળે છે અને જીવનમાંથી અસ્થિરતા દૂર થાય. આ દિવસે સાંજે પીપળાના ઝાડ નીચે પિતૃઓ માટે થોડી ખીર રાખવી જોઈએ. સૂર્યગ્રહણના દિવસે આ ઉપાયથી પિતૃઓની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. મિત્રો, સર્વ પિતૃ અમાસના દિવસે એક મુઠ્ઠી મીઠું લઈને તેને ઘરના મુખ્ય દરવાજા પર 7 વાર ફેરવો અને પછી તેને બહાર કોઈ ખાલી જગ્યામાં ફેંકી દો. આનાથી શત્રુઓની નજર અને તેમના ખરાબ ઈરાદાઓથી રક્ષણ મળે છે. મિત્રો, સર્વ પિતૃ અમાસના દિવસે ઘરના દરેક ખૂણાને સારી રીતે સાફ કરો. આ દિવસે સવારે અને સાંજે ઘરના મંદિરમાં અને તુલસીના છોડ સામે અચૂક દીવો કરજો. તેમજ મિત્રો, સર્વ પિતૃ અમાસની રાત્રે એક નાના માટીના વાસણમાં થોડું મીઠું ભરો અને તેના પર એક સિક્કો મૂકીને ઘરના ઉત્તર દિશામાં રાખો. સવારે તે મીઠું ઘરની બહાર કોઈ નદી
કે પાણીના સ્ત્રોતમાં વહાવી દો. આ ઉપાયથી કર્જનો બોજ ધીમે ધીમે ઓછો થઈ શકે છે. સર્વ પિતૃ અમાસના દિવસે કાળી કીડીઓને લોટમાં સાકર ભેળવીને ખવડાવો. સાંજે કોઈ સારા પૂજારીને બોલાવો અને ઘરમાં હવન કરાવો. સર્વ પિતૃ અમાસની તિથિ મુખ્યત્વે પૂર્વજોને સમર્પિત છે. આ દિવસે તમારા પિતૃઓ માટે દાન અને પુણ્ય કરો. મિત્રો, ઘણીવાર પરિવારના કોઈ સભ્યને કોઈની નજર લાગી જાય છે. ઘણીવાર બાળકોને પણ નજર લાગી જાય છે. આવી સ્થિતિમાં સર્વ પિતૃ અમાસના દિવસે એક ચપટી મીઠું અને થોડી સરસવ લ્યો. પછી તેને માથા પર 7 વાર ફેરવીને પાણીમાં નાખી દો. કોઈ પણ પ્રકારની નજર લાગી હોય તો તેની નજર ઉતરી જશે. તેમજ બાળકોને નજર લાગવાથી બચાવવા માટે પાણીમાં એક ચપટી મીઠું ભેળવીને અઠવાડિયામાં એકવાર બાળકને સ્નાન કરાવો. મિત્રો, સર્વ પિતૃ અમાસના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરો અને વૃક્ષને પવિત્ર દોરો અને અન્ય પૂજા સામગ્રી અર્પણ કરો. આ પછી ભગવાન વિષ્ણુના મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો અને 7 વાર પ્રદક્ષિણા કરો. આ સૂર્યગ્રહણના દિવસે આ ઉપાયથી પિતૃઓની વિશેષ કૃપા મળે છે. મિત્રો, સર્વ પિતૃ અમાસના દિવસે એક નાની કાચની કોથળીમાં થોડું દરિયાઈ મીઠું ભરીને તેને લાલ કપડામાં બાંધી દો. આ કોથળીને તમારા ઘરના દક્ષિણ પૂર્વ ખૂણામાં લટકાવી દો. આ ઉપાય ધનલાભની શક્યતાઓ વધારે છે. મિત્રો, સર્વ પિતૃ અમાસના દિવસે ગાયને 5 ફળ કે 5 રોટલી ઘીવાળી કે ગોળવાળી કરીને ખવડાવવી જોઈએ. તેનાથી ઘરમાં શુભ અને સુખનું વાતાવરણ જળવાઈ રહે છે. મિત્રો, શાસ્ત્રો અનુસાર સર્વ પિતૃ અમાસના દિવસે પિતૃઓ તેમના ઘરે આવે છે. તેથી આ દિવસે દરેક વ્યક્તિએ તેમના નામ પર શક્ય હોય તેટલું દાન કરવું જોઈએ. આ દિવસે સાંજે બાવળના ઝાડ પર પિતૃઓ માટે ભોજન રાખવાથી પણ પિતૃઓ પ્રસન્ન થાય છે. મિત્રો, સર્વ પિતૃ અમાસના દિવસે એક ગ્લાસ પાણીમાં 2 ચપટી મીઠું નાખીને તેને ઘરના ઈશાન ખૂણામાં રાત્રે મૂકી દો. સવારે ઉઠીને તે પાણીને ઘરની બહાર કોઈ ઝાડના મૂળમાં રેડી દો. આનાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. તો વહાલા મિત્રો, વિડીયોને એક લાઈક કરીને શેર કરજો. કોમેન્ટમાં હર હર મહાદેવ, જય શ્રી વિષ્ણુ જરૂરથી લખજો. ચેનલને પણ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોનને ઓલ ઉપર સેટ